ઓગસ્ટ મહિનામાં આકાશમાં જોવા મળનારી અદ્ભુત ખગોળીય ઘટનાઓ તમારા માટે એક યાદગાર અનુભવ સાબિત થશે. હકીકતમાં આ મહિનામાં 2 ગ્રહણ થશે. પ્રથમ સૂર્યગ્રહણ થશે અને ત્યારબાદ ચંદ્રગ્રહણ થશે. સૂર્યગ્રહણ એટલે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવીને સૂર્યને ઢાંકી દે છે. આજે આ જ વિશે વધુ જાણીશું કે ઓગસ્ટમાં સૂર્યગ્રહણ ક્યારે અને કયા સમયે થશે. શું આ સૂર્યગ્રહણ ભારતમાં પણ જોઈ શકાશે? જ્યારે ચંદ્ર પોતાની ભ્રમણ કક્ષા દરમિયાન સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે ત્યારે તે સૂર્યના પ્રકાશને પૃથ્વી પર આવતો અવરોધે છે. આ ખગોળીય ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. સૂર્ય, ચંદ્ર અને પૃથ્વીના એક સીધી રેખામાં આવવાથી સૂર્યગ્રહણ સર્જાય છે, જેના મુખ્ય 3 પ્રકાર છે: પૂર્ણ, વલયાકાર અને આંશિક સૂર્યગ્રહણ. વર્ષનું બીજું સૂર્યગ્રહણ 12 ઓગસ્ટના રોજ થશે. આ પૂર્ણ સૂર્યગ્રહણ હશે, પરંતુ તે ભારતમાં નહીં દેખાય. આ ગ્રહણ આર્કટિક, ગ્રીનલેન્ડ, આઇસલેન્ડ અને યુરોપના કેટલાક ભાગમાં રાત્રે 9:04 થી સવારે 4:25 સુધી જોવા મળશે. 100 વર્ષમાં પ્રથમવાર સ્પેન સહિત આઇસલેન્ડ, ગ્રીનલેન્ડ અને પોર્ટુગલના કેટલાક ભાગમાં પૂર્ણ સૂર્યગ્રહણનો અદ્ભુત નજારો જોવા મળશે, જ્યાં આકાશ અંધકારમય બની જશે. યુરોપના અન્ય ભાગો તેમજ આફ્રિકા અને ઉત્તર અમેરિકામાં પણ આ ઘટનાના આંશિક દર્શન થશે. 2 ઓગસ્ટ 2027ના રોજ 21મી સદીનું સૌથી લાંબુ 6 મિનિટ અને 23 સેકન્ડ સુધી ચાલનારું સૂર્યગ્રહણ થશે, જેમાં દિવસ દરમિયાન અંધકાર છવાઈ જશે. આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો, જેથી વિડીયો તમારા સુધી તરત પહોંચે.